नमस्कार दर्शक मित्रों, आप देख रहे हो जय टीवी भारत। फर्स्ट आईवीएफ ऑफ यूरोलॉजी क्लिनिक ने आईवीएफ शिशुओं के साथ क्रिसमस मनाया। जी हां, इस कार्यक्रम के माध्यम से आईवीएफ के माध्यम से गर्भधारण किए गए 250 से अधिक बच्चों को एक साथ लाया गया। फर्स्ट आईवीएफ और यूरोलॉजी क्लिनिक ने शनिवार को अपनी चौथी आईवीएफ बेबी मीट का आयोजन किया। इस कार्यक्रम में आईवीएफ के माध्यम से गर्भधारण करने वाले बच्चे एक साथ एकत्र हुए। सेलिब्रेटिंग लिटिल मिरेकल थीम के तहत आयोजित इस कार्यक्रम में इस बात पर प्रकाश डाला गया कि आईवीएफ के माध्यम से गर्भधारण करने वाले बच्चे उतने ही स्वस्थ होते हैं जितने प्राकृतिक रूप से गर्भधारण करने वाले बच्चे होते हैं। पेरेंट्स से મળવાનું, એમની જૂની યાદો કે એમની જે તકલીફો એ લોકોએ જોઈ લે। મારું નામ ડૉક્ટર ધર્મેશ કાપડિયા છે અને ડૉક્ટર કૌશલ કાપડિયા છે, જે આપણા આઈવીએફ સ્પેશિયાલિસ્ટ છે અને હું ભ્રૂણ વિશેષજ્ઞ છું। અને જે પ્રથમ આઈવીએફ એન્ડ યુરોલોજી ક્લિનિક છે એ આપણે 15 યર્સથી સેવા આપી રહ્યું છે અને અગણિત ટેસ્ટી બેબીના જે લોકોને જરૂરિયાત હોય એવા પેશન્ટ આવીને બાળક પામેલા છે અને તમે જોઈ શકો છો કે અત્યારે દે આર ઓલ એન્જોયિંગ। અને આજે અમે આ ઓકેઝન સ્પેસિફિકલી અમારા બધા જે બાળકો આપણા ત્યાં ડિલિવર થયેલા છે ટ્રીટમેન્ટ બાદ એ લોકોને સાથે રાખીને ક્રિસમસ નિમિત્તે એક ફેશન શોનું આયોજન કરેલું। યુઝ્યુઅલી કિડ્સ માટે આવી કોઈ ઇવેન્ટ થતી હોતી નથી, સો મેં આ એક પ્લાન કર્યો અને આજે તમે જોઈ શકો છો કે એ લોકો ખૂબ જ એન્જોય કરી રહ્યા છે। નમસ્કાર, હું ડૉક્ટર કૌશલ કાપડિયા પ્રથમ આઈવીએફ યુરોલોજી ક્લિનિકમાં છેલ્લા 15 વર્ષથી આઈવીએફ સ્પેશિયાલિસ્ટ તરીકે મારી સેવાઓ આપી રહ્યો છું। અમે આટલા 15 વર્ષોમાં ઘણા બધા દર્દીઓને જે વંધ્યત્વની તકલીફ હોય છે તેમનું નિરાકરણ લાવ્યા છીએ। જે એક અભિશાપ ગણવામાં આવે છે સમાજમાં, દર્દીઓને સમાજમાં ખૂબ જ તકલીફ પડતી હોય છે સામાજિક રીતે જે વંધ્યત્વના કારણે। એ વંધ્યત્વ માટે આઈવીએફ એક બહુ સારી વસ્તુ છે અને આઈવીએફના કારણે આ બધા જે વંધ્યત્વના દર્દીઓ છે એને અમે બાળક સંતાન પ્રાપ્તિ કરાવી શકીએ છીએ અને એ સંતાન ખૂબ જ હેલ્ધી હોય છે। જે નોર્મલ જે બાળક રહેતા હોય એના જેવા જ હોય છે, હોશિયાર હોય છે, એના જેવા જ હોય છે, તંદુરસ્ત હોય છે, એમને કોઈ તકલીફ નથી હોતી। એ બધું જ તમે પણ જોઈ શકો છો આજે, કારણ કે આજે ઓછામાં ઓછા 250 જેવા બાળકો આવ્યા છે। જે ક્રિસમસ સેલિબ્રેશનના કારણે અમે એમનું ગેટ ટુગેધર આયોજન કર્યું છે।